પ્રભુમાં પ્રેમી આવકાર આપીએ છીએ। જય મસીહ કી। પ્રભુની સ્તુતિ પ્રશંસા સુંદર સમયને માટે આજ તમને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। એકત્ર થઈને આપણે પ્રભુની આરાધના કરીએ। મારી સાથે તમે માથીનો પુસ્તક અને તેનો 7મો અધ્યાય અને 7મી કલમ આપણે જોશું। માંગો તો તમને અપાશે, શોધો તો તમને જડશે, ઠોકો તો તમારું સારું ઉઘાડશે। કેમ કે જે હરેક માંગે છે તે પામે છે, ને જે શોધે છે તેને જોડે છે, ને જે ઠોકે છે તેને સારું ઉઘાડવામાં આવે છે। હાલેલુયા, હાલેલુયા। પ્રભુના વચનમાં લખેલું છે કે માંગો તો તમને અપાશે। 2024ના વર્ષની અંદર કદાચિત આપણા જીવનમાં કોઈ પણ ખોટ પડી હશે, કોઈ પણ બીમારી હશે, કોઈ પણ મંદવાડ હશે કે કોઈ પરિસ્થિતિ હશે, તો આ 2025ના વર્ષના શરૂઆતી દોરની અંદર પ્રભુની પાસે આપણે માંગણીઓ લઈને જવાનું છે અને આપણે શું કરવાનું છે? માંગવાનું છે અને તેની પાસે તેનો દ્વાર આપણે ઠોકવાનો છે। એ સારું કે તે ઉઘાડે અને આપણને સર્વ આશીર્વાદો આપે, કારણ કે એના વચનમાં લખેલું છે કે માંગે તેને તે આપે છે, શોધે છે તેને જોડે છે, અને ઠોકે છે તેના સારું તે ઉઘાડે છે। મારા પ્રિય ભાઈઓ બહેનો, આ વરસ માંગવાનું વરસ છે, આપણા આશીર્વાદોને લેવાનું વરસ છે। આપણા જીવનની અંદર કોઈ પણ ખોટ પડી હશે તે આ વરસની અંદર પ્રાપ્ત કરવાનું વરસ પ્રભુએ આપણને આપ્યું છે। તો આ સમયનો, આ દિવસોનું આપણે તક ઉઠાવવાનું છે અને ઉઠાવીને એને ઝડપી લેવાનું છે। કેવી રીતના? પ્રભુ પાસે જઈને માંગણી કરીને અને તેનો દ્વાર ઠોકવાનું છે, વારીએ ઘડીએ પ્રાર્થના કરવાનું છે, વારીએ ઘડીએ માંગણીઓ લઈ જવાનું છે, વારીએ ઘડીએ તેને આપણે વિનવવાનું છે કે આપણને એ આશીર્વાદ પરમેશ્વર આપે અને આ વરસ પૂરું થતાં પણ આપણને એ માંગણીઓ પૂરી થાય એ માટે આપણે શું કરવાનું છે? પ્રાર્થના કરવાનું છે અને માંગતું રહેવાનું છે। આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ। ધન્યવાદ મારા ઈશ્વર, અમે તમારી સ્તુતિ અને પ્રશંસા કરીએ છીએ। આ વર્ષની અંદર પ્રભુ અમારા જીવનો તમારી પાસે લાવીએ છીએ અને પ્રભુ અમે એક માંગણીઓ તમારી પાસે લઈને આવીએ છીએ। મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેન જ્યારે પણ તમારી પાસે આવશે અને એક માંગણીઓ લઈને આવશે, તારી પાસે માંગશે, ત્યારે તમે એમને આપજો અને તમને પ્રભુ આવીને પ્રાર્થના કરે, તમારો દ્વાર ઠોકે ત્યારે તમે એમના માટે ઉઘાડા કરજો અને તમને સદે ત્યારે તમે એમના જીવનની અંદર જરૂર મળજો પરમેશ્વર। આ વર્ષની અંદર પ્રભુ તમે હરેક આશીર્વાદોથી તૃપ્ત કરજો। ગત વર્ષની અંદર કોઈ પણ ખોટ પડી હશે મારા ઈશ્વર, તે આ વર્ષની અંદર તમે પૂરી કરો પ્રભુ રાજા। મારા ઈશ્વર, આ વર્ષ આશીર્વાદનું વર્ષ છે। આ વર્ષની અંદર હરેક આશીર્વાદોથી લોકો તૃપ્ત થાય, એમના પરિવારો તૃપ્ત થાય, એમના જીવનો તૃપ્ત થાય અને પ્રભુ તારા વચનો થકી બાળકો માંગનારા બને અને આશીર્વાદો લેનારા બને એવું તમે થવા દો મારા ઈશ્વર। અમારી સાથે છે તેવી રીતના અમારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનની સાથે રહો, એમની તમામ જરૂરિયાતો પૂરી પાડો, એમના બાળકોને આશીર્વાદિત કરો, ખેતીવાડી ઢોરઢાકને આશીર્વાદિત કરો, વ્યવસાય ધંધાને આશીર્વાદિત કરો, નોકરીને આશીર્વાદિત કરો, બિઝનેસને આશીર્વાદિત કરો, તેમજ મુસાફરીને આશીર્વાદિત કરો। એક કાર્યોને તમે સફળ કરે, હરેક બીમારી હશે, મંદવાડ હશે, પ્રભુ યેશુ તમારા નામથી તમે દૂર કરો અને કંઈ પણ વસ્તુની ખોટ પડી હશે ગત વર્ષની અંદર, તે આ વર્ષમાં તમે પૂરા પાડો પ્રભુ। અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે ચલવા દો પ્રભુને, થવા દો પ્રભુજી। અમારી સાથે છે તેવી રીતના સર્વની સાથે રહેતા પ્રભુ આ રાત્રિનો સમય અમે તમારા હાથની અંદર સ્વાધીન થઈએ। મીઠી ગોળ નિંદ્રા આપો, મિખાઈલ ગાબ્રિએલ દૂતોની રખવાલી કરો, નવો દિવસ નવો આશીષ આપો, ઉઠીને સૌપ્રથમ તને સ્થાન આપનારા બાળકો બને એવું તમે થવા દો। બાપ, પિતા, પુત્ર, પવિત્ર આત્મા દેવ તારા નામથી માંગીએ છીએ બાપ, આમીન। જય મસીહ કી। જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં। કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે પણ કમેન્ટ બોક્સમાં લખશો, સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ।